નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, જો તમે રેશન કાર્ડ ધારક છો તો વિડીયો ખાસ અને અંત સુધી જોજો। જે આ મિત્રો જુલાઈ 2024ના મહિનામાં રેશન કાર્ડ ધારકોને મળશે 35 કિલો અનાજ। સરકારશ્રી દ્વારા આ મહત્વની જાહેરાત કરવામાં આવી છે। સાથે સાથે મિત્રો, સરકારશ્રી દ્વારા જુલાઈ 2024ના મહિનાથી નવા નિયમો પણ જાહેર કરવામાં આવ્યા છે। આજના વિડીયોમાં મિત્રો આમને લગતી વિગતવાર માહિતી આપણે જોશું કે ગુજરાતના કયા એવા રેશન કાર્ડ ધારકોને 35 કિલો અનાજ આપવામાં આવશે। સાથે સાથે મિત્રો જોશું કે રેશન કાર્ડ ધારકો માટે સરકારશ્રી દ્વારા એવા કયા નિયમો નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે। સંપૂર્ણ માહિતી આજના વિડીયોના મારફતે આપણે જોશું અને જાણીશું। તો મિત્રો, સંપૂર્ણ માહિતી જાણવા માટે ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકો વિડીયોના ખાસ છેલ્લે સુધી બન્યા રહેજો। અને મિત્રો, ચેનલ પર પણ નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ચૂકશો। તો મિત્રો, સૌપ્રથમ તો વાત કરીએ કે કયા એવા રેશન કાર્ડ ધારકો છે એમને સરકારશ્રી દ્વારા 35 કિલો અનાજ જુલાઈ 2024ના મહિનાથી આપવામાં આવશે। તો મિત્રો, કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ બિલ 2024 અને મિત્રો નવા નિયમો રજૂ કરવામાં આવ્યા છે। જેમાં મિત્રો ગરીબ પરિવારો માટે અનાજ વિતરણના નિયમોમાં બદલાવો કરવામાં આવ્યા છે અને મિત્રો ખોટી માહિતી આપનારને દંડની જોગવાઈ કરવામાં આવી છે। નવા બિલ મુજબ અંત્યોદય કાર્ડ ધારક પરિવારને 35 કિલો અનાજ મળતું હતું, જે મિત્રો હવે વ્યક્તિ દીઠ 7 કિલો અનાજ આવશે। જો કે પરિવારને મળતું અનાજ મહત્તમ 35 કિલો જ રહેશે। આ નવા બિલમાં ખોટી માહિતી આપીને અનાજ મેળવનાર પકડાયા તો મિત્રો તેમનું રદ થયેલ કાર્ડના આધારે લીધેલ અનાજ પણ બજારના ભાવ મુજબ તેમના પાસેથી રકમ વસૂલ કરવામાં આવશે તેવી પણ જોગવાઈ કરવામાં આવેલી છે। તેમજ મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે સરકારનું એક મહત્વનું અને મોટું પગલું ભરવામાં આવ્યું છે। એવું કયું મહત્વનું અને મોટું પગલું છે એમની ઉપર એક નજર નાખીએ તો મિત્રો, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા એટલે કે NFSA હેઠળ દેશના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને સસ્તા દરે મળતું અનાજ જો કોઈ રાશન ડીલર ગેરરીત કરે કે મિત્રો ઓછું અનાજ આપે તો હવે ગ્રાહકોએ મૂંઝાવાનું કે અન્યાય સહન કરવાની જરૂર નથી। દેશભરમાં આ યોજના હેઠળ લાખો પરિવારો દર મહિને ઘઉં, ચોખા તેમજ અન્ય ખાદ્ય ચીજ વસ્તુનું વિતરણ કરવામાં આવે છે। પરંતુ મિત્રો, વારંવાર એવી ફરિયાદો સામે આવતી હોય છે કે રાશન ડીલરો રેશન કાર્ડ ધારકોને ઓછું રાશન આપે છે। કેટલીક જગ્યાએ મિત્રો મશીન પર અંગૂઠાની છાપ લઈ લીધા પછી પણ અનાજ ન આપવા તેમજ મિત્રો ગ્રાહકો સાથે દુર્વ્યવહાર કરવાના ગંભીર કિસ્સાઓ પણ નોંધાયા છે। આ પ્રકારની મનમાની અને મિત્રો ભ્રષ્ટાચાર પર લગામ કસવા માટે સરકારે ફરિયાદ નિવારણ વ્યવસ્થાને વધુ મજબૂત બનાવી છે। ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરતા રાશન કાર્ડ ધારકો પોતાના રાજ્યના ખાદ્ય અને લોજિસ્ટિક્સ વિભાગની સત્તાવાર વેબસાઇટ પર જઈને મિત્રો ઓનલાઈન ફરિયાદ કરી શકે છે। આ માટે મિત્રો ગ્રાહક માત્ર પોતાનું રાશન કાર્ડ નંબર, દુકાનદારની માહિતી અને મિત્રો સમસ્યાની સંપૂર્ણ વિગતો સબમિટ કરવાની રહેશે। જોકે મિત્રો કોઈ કારણોસર ફોન કે ઓનલાઈન માધ્યમથી સમસ્યાનો ઉકેલ ન આવે તો ગ્રાહક મિત્રોએ તમારા નજીકના જિલ્લા કક્ષાએ જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અથવા તો મિત્રો પુરવઠા નિરીક્ષક શ્રી ની કચેરીમાં રૂબરૂ જઈને મિત્રો લેખિત ફરિયાદ સબમિટ કરવાનો અધિકાર પણ છે। ગ્રાહકની લેખિત ફરિયાદના આધારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાશનની દુકાન પર આકસ્મિક તપાસ કરવામાં આવશે। તો મિત્રો, આ એક મહત્વનું અને મહત્વાકાંક્ષી પગલું સરકારશ્રી દ્વારા રેશન કાર્ડ ધારકો માટે ભરવામાં આવેલું છે। તેમજ મિત્રો ગત મહિને એટલે કે જૂન માસમાં પણ મિત્રો 6 લાખ કરતાં વધુ રેશન કાર્ડો બંધ કરવામાં આવ્યા છે। મિત્રો, હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા 70 લાખ જેટલા રેશન કાર્ડ ધારક પરિવારોના રેશન કાર્ડની ચકાસણી કરવામાં આવી હતી, જેમાંથી મિત્રો 6 લાખ કરતાં પણ વધુ અપાત્ર રેશન કાર્ડ રદ કરવામાં આવ્યા હતા। જેમાં મિત્રો અમુક કેટેગરીનો સમાવેશ થતો હોય તેવા રેશન કાર્ડો રદ કરવામાં આવ્યા છે। જેમાં મિત્રો આવે છે પહેલું કે ઘરમાં એસી કે જનરેટર હોય તો પણ તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે। ત્યાર પછી મિત્રો 100 ચોરસવારની મીટરથી વધુની જમીન હોય તો પણ તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે। પોતાની માલિકીની 4 વ્હીલ કે ગાડી કે ટ્રેક્ટર હોય તો પણ મિત્રો તમારું રેશન કાર્ડ રદ થઈ શકે છે। અરજદાર આવકવેરો ભરતા હોય તો પણ બંધ થઈ શકે છે। તેમજ મિત્રો ગ્રામીણ વિસ્તારમાં વાર્ષિક આવક રૂપિયા 2 લાખથી વધુ અને મિત્રો શહેરી વિસ્તારમાં રૂપિયા 3 લાખથી વધુ હોય
તેવા અરજદારોના રેશન કાર્ડ પણ રદ થઈ શકે છે। તદુપરાંત મિત્રો જો કોઈ અરજદાર BPL યાદીમાં નામ ધરાવતો હોય અને એ અરજદાર સરકારી નોકરી કરતો હોય તેવા રેશન કાર્ડ ધારકોના પણ રેશન કાર્ડ રદ થઈ શકે છે। તો મિત્રો આ કેટેગરી ઉપરાંત સરકાર દ્વારા વારંવાર રેશન કાર્ડ ધારકોને EKYC માટેની પણ અપીલ કરવામાં આવેલી હતી। તદુપરાંત મિત્રો EKYC માટેની છેલ્લી તારીખ 30 જૂન રાખેલી હતી, જેથી મિત્રો EKYC બાકી હતું એવા રેશન કાર્ડ ધારકોના રેશન કાર્ડો પણ રદ કરવામાં આવેલા છે। તો મિત્રો આ મહત્વના 3-4 પગલાં લેવામાં આવ્યા છે, જે અંતર્ગત મિત્રો સાચા અને ખરા રેશન કાર્ડ ધારકો સુધી પોતાને મળવાપાત્ર અનાજ પહોંચી રહેશે। તો મિત્રો બસ આ જ હતી વિગતવાર માહિતી રેશન કાર્ડ ધારકો માટે, જેમાં મિત્રો અરજદારોને 35 કિલો અનાજ આપવામાં આવશે, પરંતુ એ અંત્યોદય કાર્ડ ધારકોને આપવામાં આવશે, જેમાં મિત્રો અંત્યોદય કાર્ડ ધારકોને વ્યક્તિ દીઠ 7 કિલો અનાજ પ્રોવાઈડ કરવામાં આવશે। હવે આગળ શું સરકારશ્રી દ્વારા નવી અપડેટ બહાર પાડવામાં આવે છે એ જોવાની વાત રહેશે, પરંતુ મિત્રો એમના નિયમો અને શરતો ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે, કારણ કે મિત્રો 1 જુલાઈ 2024થી રેશન કાર્ડ ધારકો માટે સરકારશ્રી દ્વારા એક મહત્વના નવા નિયમો લાગુ કરવામાં આવેલા છે।